ઇબ્રાહિમનો દીકરો આઇઝેક અને આઇઝેકનો દીકરો જેકબ. જેકબ અને એસાવ એ આઇઝેકના જોડિયા બાળકો હતા. અને જેકબ અને એસાવ વચ્ચે હંમેશા કોમ્પિટિશન અથવા તો ઝઘડો થયા કરતો હતો. એસાવ એ જેકબ કરતા થોડો વધારે એકાદ મિનિટ કે 2-3 મિનિટ વહેલો જન્મ્યો હતો, એટલે એને ફર્સ્ટ બોર્ન તરીકે ઓળખવામાં આવતો હતો. અ, અને આઇઝેક એસાવને બહુ પ્રેમ કરતો હતો, એટલે એ જમાનાના રિવાજ પ્રમાણે જે અમુક ફર્સ્ટ બોર્નના જે પ્રિવિલેજ હોય એ એસાવને મળવાના હતા. પરંતુ કેટલાક કારણોસર જેકબે એને ચોરી લીધા, એટલે કે એસાવ પાસેથી એ ફર્સ્ટ બોર્નના અધિકાર લઈ લીધા. આથી જેકબની માએ એને કહ્યું કે ભલા માણસ, તું અહીંથી જતો રહે, કારણ કે તારો ભાઈ તારા પર બહુ ગુસ્સે થયો છે, એટલે કદાચ એ તને મારી નાખે અને તું જઈને મારા ભાઈના એટલે તારા મામાના ઘરે જઈને રહે. એટલે જેકબ એ જગ્યા છોડી અને જતો રહ્યો અને એના મામાને ઘેર ઘણા વર્ષો રહ્યો અને ત્યાં તેણે લગ્ન કર્યા અને એ બધું કર્યું. પરંતુ અમુક વર્ષો પછી એને એવું થયું કે ચાલો હું પાછો ફરું. હવે જ્યારે એ પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં એને એના રસાલા સાથે એ ઊંઘી ગયો અને એને સપનામાં જોયું તો સ્વર્ગમાંથી સીડીઓ દેવદૂતો ઊંચી અને ઉતરતા અને ચાલતા હતા. એટલે એને એવું લાગ્યું કે આ જગ્યાએ દેવનો વાસો છે. અને એ જ સંજોગો દરમિયાન મળસ્કું થવાયું ત્યારે તેણે એક માણસ દીઠો અને એ માણસ એની સાથે આવીને લડવા લાગ્યો. અને જેકબે જોયું કે આ માણસ એની સાથે લડે છે, પણ એને જોરથી એ માણસ સાથે લડાઈ કરી. અને એવું માનવામાં આવે છે કે જે માણસ એની સાથે લડતો હતો તે ઈશ્વર હતા, પ્રભુ ઈસુ હતા. અને પ્રભુ ઈસુ એ માનવની કક્ષાએ આવીને એની સાથે લડતા હતા, પરંતુ માનવ અને ઈશ્વર વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે માનવે ઈશ્વરને પડકાર ફેંક્યો અને ઈશ્વરને જીતવા ના દીધા. એટલે ઈશ્વરે એના હીપ ઉપર, એની જાંઘ ઉપર થોડુંક વધારે માર્યું અને જેકબ લંગડાઈ ગયો. પરંતુ લંગડાતા લંગડાતા એને ઈશ્વરનો હાથ પકડીને કહ્યું કે મને આશીર્વાદ આપો, નહીં તો હું તમને જવા નહીં દઉં. અને ઈશ્વરે કીધું કે તું માણસ છે અને ઈશ્વરની સાથે લડ્યો છે, આથી તું ઇઝરાયલ કહેવાશે. અને ત્યાર પછી આજે આપણે જોઈએ છીએ કે જે યહૂદી લોકો છે એને ઇઝરાયલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ઈશ્વરે એનું નામ ઇઝરાયલ પાડ્યું.